નમસ્કાર કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ વાવ ઓસમ પર્વત પર બિરાજમાન ટપકેશ્વર મહાદેવને પથ્થરો કરે છે મહાદેવનો જળાભિષેક। સોળે કળાએ ખીલી ઉઠી છે તેવો ધોધ પણ આવેલો છે। રાજકોટ પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ તેવા મહાદેવ શિવજીને પ્રિય માસ હોય છે। આ શ્રાવણ માસ નિમિત્તે શિવ ભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે। ત્યારે આવી જ રીતે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ વાવ ગામ ખાતે આવેલ ઓસમ પર્વત પર આવેલું શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર કે જે મંદિરની લોકવાયકા મુજબ આ મંદિર મહાભારત કાળનું પૌરાણિક મંદિર છે। આ ટપકેશ્વર મહાદેવ મંદિરમાં 12 માસ અવિરતપણે જળ ટપકતું હોવાથી શ્રી ટપકેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે। અહીંયા કુદરતી પ્રકૃતિમાં ઓસમ પર્વતની ગોદમાં આવેલું સુંદર અને અદ્ભુત મંદિર એટલે ટપકેશ્વર મહાદેવ મંદિર છે, જ્યાં 12 માસ લોકો આ શંકરના મંદિરના દર્શન કરવા અને પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ પાટણવાવ ટપકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિ ભક્તો પૂજા અર્ચના તેમજ આ મંદિરના દર્શન કરવા ઉમટી પડે છે, જેમાં પાટણવાવ તેમજ આસપાસના તાલુકા અને જિલ્લાઓમાંથી ભાવિ ભક્તો તેમજ આ વિસ્તારમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે। આ શ્રી ટપકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને ધન્યતા અનુભવે છે। જયંત વિજુડા, કલમ યુઝ સમાચાર, ધોરાજી। મારું નામ નીતાબેન રાજેશભાઈ મહેતા। અમે કેશોદથી આવીએ છીએ। અહીંયા માતાજીનું મંદિર છે, માતૃમાનું મંદિર છે, ભોળાનાથનું મંદિર છે, ભીમની થાળી છે, ભીમનો કોઠો છે, એ બધું જોવાલાયક સરસ મજાના સ્થળ છે। અહીંયા ઉપરથી ઝરણાનો ધોધ પડે છે, એ પણ માણવાલાયક છે। અહીંયા પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે। અહીંયા ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, એમાં સતત પાણીનો નિરંતર અભિષેક કરે છે, એ પણ જોવાલાયક છે। તો તમે બધા અહીંયા આવો, પ્રકૃતિની મજા માણો। રાજેશ ધીરેલાલ મહેતા। અમે કેશોદથી આવીએ છીએ। આજે રાજકોટ જિલ્લા ધોરાજી તાલુકાના પાટણમાં મુકામે આજે જે ઓસમ પર્વત છે એની ઉપર આજે કુદરતનું સાનિધ્ય એવું છવાયેલું છે કે જાણે અમે ઉત્તરાખંડને આવ્યા હોય એવો અદ્ભુત અનુભવ થાય છે। અને ઘણા બધા અહીંયા ફરવાલાયક સ્થળો છે। આગળ જઈએ તો માતાજીનું મંદિર છે, પછી ત્યાંથી આગળ જઈએ તો ભીમનાથ મહાદેવનું મંદિર છે, પછી જૈન દેરાસરો છે, ભીમકુંડ છે, પછી ત્યાંથી આગળ જતા ટપકેશ્વર મહાદેવનું મંદિર આવે, જેના પર અવિરત સતત
મહાદેવ ઉપર સતત અભિષેક 12 માસ ચાલુ રહે છે. અને પ્રાકૃતિક સૌંદર્ય એટલું બધું ખુલ્લું, અત્યારે તો ઝરણાનો અવાજ આવે છે, ખડખડ વહે છે, મોરલાના અવાજ આવે છે. જાણે એમ થાય કે ઉત્તરાખંડથી પણ વધારે નજારો જોવા મળેલો છે. આજે કુદરતે એવી ચાદર બિછાવી છે કે જાણે આકાશ અને પાતાળ બંને એક થઈ ગયા હોય એવું મહેસૂસ થાય છે. અને એકદમ જોવાલાયક અને માણવાલાયક સ્થળ છે. પર્યટક તરીકે બહુ સારું બનાવ્યું છે અને સગવડતા પણ સારી છે. અને દરેક લોકો અહીંયા, અમે તો વર્ષની અંદર 5 થી 6 વખત દરેક ઋતુમાં આવીએ છીએ અને દરેક ઋતુની અંદર સારો આહલાદક અનુભવ થાય છે. અને કુદરતી થોડે ખરે ખીલી ઉઠી છે. પ્રકૃતિ નેચર સૌંદર્ય એવું છે કે જાણે કાશ્મીરની અંદર અમે આવેલા હોય. અને ઉપરથી એટલો ધોળ વહે છે અત્યારે લોકો પણ જોવા ઉમટી પડે છે. આવો નજારો તો ભાગ્યશાળી માણસોને જોવા મળે કે જેના માટે આપણે ઉત્તરાખંડ અને કાશ્મીરમાં જવું પડે છે, એ આપણને જે ઘર આંગણે જોવા મળે છે. મારું નામ વી વઘાસિયા, હું ધોરાજી પાટણવડ ગામે અહીંયા આવેલ છું. અહીંયા ટપકેશ્વર મહાદેવનું મંદિર, માતૃમાનું મંદિર, ભીમકુંડ, આ બધા જોવાલાયક ધાર્મિક સ્થળો છે. આ ઉપરાંત પ્રવાસીઓને પણ અહીંયા બહુ મજા આવે એવું છે. ખાસ કરીને ટપકેશ્વર મહાદેવ જે ધોધ પડે છે, પાણીનો ધોધ, આપણે વિશ્વના બીજા બધા ધોધ ભૂલીને આ ઘર આંગણે આપણે એવો સરસ મજાનો ધોધ છે, એ ધોધ નાહવાનો, ભીમકુંડે જઈને એનું વાતાવરણ, રમણીય વાતાવરણ જોવાનું, તો આ બધું યાત્રાળુઓને એકદમ સરળ પડે એવું છે. અહીંયા ટપકેશ્વર મહાદેવ પાઠકભાઈ છે, જે રસોઈની પણ સારી એવી સગવડ આપે છે. અહીંયા રસોઈની સગવડ સારામાં સારી છે. આ ઉપરાંત યાત્રાળુઓને વધુ કંઈ પગથિયા ચડવાના નથી, માત્ર 500 પગથિયા છે, બરાબર, 500 પગથિયા ચડવાના છે. તો એકદમ વાતાવરણ જોવા જેવું વાતાવરણ છે. તો તમામ યાત્રાળુઓને મારી હાર્દિક વિનંતી, એકવાર પાટણવા ડુંગર, ખાસ કરીને ટપકેશ્વર મહાદેવનો નજારો મારે. ઓસમ ડુંગર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવા ગામમાં આવેલ ઓસમ ડુંગર રાજકોટથી 120 કિલોમીટર, ધોરાજીથી 22 કિલોમીટર, ઉપલેટાથી 15 કિલોમીટર, પોરબંદરથી 120 કિલોમીટર, જામનગરથી 120 કિલોમીટર દૂર આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનોદભાઈ પાઠક બોલ્યા. અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને આવે, ટપક ટપક પડે એટલે ટપકેશ્વર મહાદેવ. મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા. પાંડવો વનવાસ દરમિયાન અહીંયા દિવસો ગાળ્યા. અત્રિ ઋષિએ તપ કરે છે, સિદ્ધ તપોભૂમિ ટપકેશ્વર મહાદેવ. આ દેવોની ભૂમિ છે, આ પાંડવોની ભૂમિ છે, આ ઋષિમુનિની ભૂમિ છે. બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે, મહાદેવના મંદિરમાંથી આવે. સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર ઓસમ માતાજી બિરાજમાન છે. જે કોઈ માતૃમાતા અને ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેને માતૃમાતા અને ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે. જય ટપકેશ્વર મહાદેવ.